કે જ્યારે કોઈ પણ આપત્તિ આવે ત્યારે ગોંડલની 18 વરણ ભેગા મળી અને આપત્તિનો સામનો કરવા માટે થઈને ભેગા થઈ જાય છે. અમુક શંકાના દાયરામાં જે આરોપીઓના કોઈના નામ આવેલા છે, ખુલેલા છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધીની એક મૌન રેલીનું આયોજન છે. જે આરોપીઓ હશે, જે કેસ સાબિત થાય અને જે આરોપીઓ હશે એને તો આપણે સજા કોર્ટ આપવાની છે. રાજકોટની અંદર બનેલી એ ઘટના એ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ચર્ચામાં છે અને ખાસ એ ઘટનાની સાથે સાથે વધુ ચર્ચાનો વિષય એ બન્યો છે કે ઘટના બન્યાના બીજા દિવસે રાજકોટની અંદર થયેલા એ શક્તિ પ્રદર્શનને લઈને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને આવેદનપત્રની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો અને સાથે જ સાધુ સંતો પણ જોડાયા હતા અને આ આખી ઘટના બાદ ગોંડલની અંદર યોજાનારી મૌન રેલીને લઈને પણ ચર્ચા એ ખૂબ અત્યારે હાલ ચાલી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ. રીબડાના અમિત ખૂટ કેસ મામલે સતત અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની સામે આક્ષેપો થઈ રહ્યા છે અને તમામ આક્ષેપોની વચ્ચે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એક મોટી રેલી મળી હતી અને આ રેલીની અંદર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ તમામની વચ્ચે કેટલાક લોકોએ આક્ષેપો એવા પણ લગાવ્યા કે આખું આ કાવતરું અનિરુદ્ધસિંહે નથી રચ્યું, આખું આ કાવતરું જયરાજસિંહ દ્વારા રચવામાં આવ્યા હોવાના આક્ષેપો એ થઈ રહ્યા હતા. જો કે આ તમામની વચ્ચે મહારેલી કરી અને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. આ આવેદનપત્ર બાદ હવે રાજકોટની અંદર આ કેસ એ ખૂબ ચમત્કારી બન્યો છે કે આ આવેદન કેમ આપવામાં આવ્યું. જે અમિત ખૂટના આખા આ કેસની મામલાની અંદર જે નોટ મળી આવી હતી એ નોટની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આખી આ કેસની પાછળ આખું આ ષડયંત્ર હતું ને એમાં આટલા લોકોનો હાથ હતો. તેમ છતાંય તેમના સમર્થનની અંદર આવેદનપત્ર આપવામાં આવે અને ત્યારથી જ આ કેસ એ ચર્ચાની અંદર ખૂબ આવ્યો. જો કે હવે આ કેસની અંદર એક તરફ આ આવેદનપત્ર આપવામાં આવ્યું અને ત્યારબાદ હવે ગોંડલની અંદર એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મૌન રેલીની સાથે સાથે ગોંડલની અંદર એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ મૌન રેલી થકી પરિવારને ન્યાય મળે, પરિવારને આશ્વાસન આપવામાં આવે તે પ્રકારની તૈયારી એ ગોંડલના યુવાનો દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં ગોંડલના કેટલાક લોકો આખી આ ઘટના સંદર્ભે એવું કહી રહ્યા છે કે ગોંડલની અંદર ભાઈચારો છે, ગોંડલમાં એકતા છે અને એટલા જ માટે ગોંડલના તમામે સમાજના લોકો એકસાથે મળીને આ મૌન રેલીની અંદર જોડાશે અને સાથે અમિત ખૂટના પરિવારને ન્યાય મળે તે હેતુથી આ મૌન રેલી થકી એક સંદેશ આપવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવશે. શું કહ્યું ગોંડલના લોકોએ આ મૌન રેલીને લઈને એ પણ સાંભળો. આપણી વચ્ચેથી રીબડા નિવાસી અમિતભાઈ ખૂટની જે ચીર વિદાય થઈ છે એમને એ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને આવતીકાલે એટલે કે શનિવારના રોજ જેલચોકમાં આવેલી પ્રતિમાથી લઈ શહીદ ભગતસિંહની પ્રતિમાથી લઈ અને જે ત્રણખોણીએ આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધીની એક મૌન રેલીનું આયોજન છે. જેમાં ગોંડલના સર્વે જ્ઞાતિના લોકો જોડાવાના છે. તદુપરાંત અત્યારે જે ભારત પાકિસ્તાનનો તણાવવાળું જે શું કહેવાય વાતાવરણ ઊભું થયું છે એની અંદર ક્યારેય પણ આપણા સૈનિકોને રક્તની જરૂર પડી શકે છે. તો અમિતભાઈ ખૂટને શ્રદ્ધાંજલિ આપવાના એક પ્રયાસ રૂપે મહારક્તદાન કેમ્પનું આયોજન છે. જેમાં જે ગોંડલનું એક હંમેશા એક શિરસ્તો રહ્યો છે કે જ્યારે કોઈ પણ આપત્તિ આવે ત્યારે ગોંડલની 18 વરણ ભેગા મળી અને આપત્તિનો સામનો કરવા માટે થઈને ભેગા થઈ જાય છે. તો આ વખતે પણ હું મારા સર્વે ભાઈઓને, સર્વે જ્ઞાતિના સર્વે ભાઈઓને 18 વરણને હું વિનંતી કરું છું કે મહારક્તદાન કેમ્પમાં આપણે સૌ વધુને વધુ રક્તદાન કરી અને અમિતભાઈ ખૂટને શ્રદ્ધાંજલિ રૂપે આપણા રક્તને આપણા વીરો સુધી પહોંચતું કરીએ એવી આશા સાથે અમારા એક પાટીદાર યુવાન અમિતભાઈની જે અઘટિત ઘટના ઘટી એને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ગોંડલના વિસ્તારના 18 વરણના લોકોએ એક શાંતિપૂર્ણ રીતે એના આત્માને શાંતિ મળે અને શ્રદ્ધાંજલિના ભાગરૂપે એક મહા મૌન રેલીનું આયોજન કર્યું છે. જેતપુર રોડ ઉપર જે ત્રિકોણીઓ આપણે સરદાર વલ્લભભાઈની પ્રતિમા આવેલી છે પટેલ સાહેબની, ત્યાં બધાએ ભેગું થવાનું છે અને ત્યાંથી પગપાળા એકદમ શાંત રીતે મૌન રીતે ચાલીને જેલચોક ખાતે જવાનું છે. અંદાજે 3 થી 5 હજાર માણસો એમાં જોડાશે અને ત્યાં એક હમણાં આપણે જે યુદ્ધ જેવી સ્થિતિ છે તેમાં સૈનિકોમાં કે ક્યાંય બ્લડની જરૂરિયાત પડે એના માટે એક સુંદર
મોટું બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને જે માણસો મૌન રેલીમાં જોડાશે તેઓ બધા ત્યાં રક્તદાન પણ કરશે. કોણ કોણ આ મૌન રેલીમાં જોડાશે? મૌન રેલીમાં ગોંડલ તાલુકાના ચોક્કસ કોઈ આગેવાનો તો બધા આવી જ જાય છે, પણ સાથે સાથે ગોંડલ શહેર અને તાલુકાની 18 વર્ણની જનતા જેઓ જાડેજા પરિવારને પણ ચાહે છે. અને અમિતભાઈની જે આ પ્રસંગ બન્યો તો અમિતભાઈ ખૂટને શ્રદ્ધાંજલિ માટે પણ 18 વર્ણના લોકો ભેગા રહી અને મૌન રેલીનું આયોજન કરવાનું. અત્યારે ન્યાયિક માંગ અત્યારે તમે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોવો જ છો કે ગુનેગારો જે આપણે એક પોલીસ આપણે ન્યાય પ્રણાલી ઉપર અમને બધાને ભરોસો છે અને પોલીસ પોતાનું કામ પોતાની રીતે બહુ ઝડપથી અને સુંદર રીતે કરી રહી છે. તમને પણ ખબર છે કે અમુક શંકાના દાયરામાં જે આરોપીઓના કોઈના નામ આવેલા છે, ખુલેલા છે, પણ અમને ન્યાય પ્રણાલી ઉપર ભરોસો છે અને મારા ખ્યાલ મુજબ જે પ્રક્રિયા ચાલે છે એમાં ન્યાયની માગણી કોઈ હવે કરે કે ના કરે એ તો ખબર નથી, પણ ખરેખર ન્યાયની એક પ્રણાલી સુંદર રીતે ચાલે છે અને જે આરોપીઓ હશે, જે કેસ સાબિત થાય અને જે આરોપીઓ હશે એને તો આપણે સજા કોર્ટ આપવાની જ છે. તો અમિત ખૂટ મામલે હવે ચર્ચા એ ચાલી રહી છે, તપાસ એ ચાલી રહી છે. આ કેસની અંદર ધીરે ધીરે એ તમામ રહસ્યો ખુલી રહ્યા છે, પરંતુ કેટલાક રહસ્યો છે કે જે હજુ અકબંધ છે. આ કેસની અંદર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું નામ જે છે તે લખવામાં આવ્યું હતું, પરંતુ તેની ધરપકડ હજી સુધી રાજકોટ પોલીસની ટીમે નથી કરી શકી. જો કે આ કેસની અંદર એક તરફ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે જે એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતરની આખી કેસની અંદર સંડોવણી હતી તેને જ આ આખા કાવતરાની અંદર તમામ માહિતી હોવાની વાત પણ સામે આવી હતી, કે જેને લઈને આ ઘટનામાં એ બંનેની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ હવે આ ધરપકડ અને તમામ એ વાતોની વચ્ચે ગોંડલની અંદર જે મૌન રેલી યોજાવાની છે એ મૌન રેલી ગોંડલના સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી લઈને ગોંડલની અંદર આવેલી વીર ભગવતસિંહની પ્રતિમા જે છે ત્યાં સુધી જવામાં આવશે અને તમામે ગોંડલના 18 વર્ણના લોકો એ સાથે જોડાશે. અને વાત અને ચર્ચા એ પણ ચાલી રહી છે કે આ મૌન રેલીની અંદર પરિવારને ન્યાય મળે તે હેતુ સંદર્ભે એ તમામ લોકો એકઠા થવાના છે, જેથી કરીને પરિવારના સભ્યો પણ આ મૌન રેલીની અંદર જોડાય તો કદાચ એ નવાય નહીં. કેમ કે ચર્ચા એ ગોંડલની અત્યારે ચાલી રહી છે કે રીબડાના અમિત ખૂટના એ કેસના મામલાની અંદર અમિત ખૂટના પરિવારને ન્યાય મળે તે હેતુથી ગોંડલના યુવાનો એ હવે મેદાને આવ્યા છે અને પોલીસ તપાસની અંદર પોલીસને પણ એ કહી રહી છે કે આ કેસની અંદર યોગ્ય અને ન્યાયિક તપાસ એ ઝડપથી કરવામાં આવે, જેથી અમિત ખૂટના પરિવારને ન્યાય મળે. કેમ કે અમિત ખૂટના આ કેસની અંદર જે તેના અંતિમ નોટમાં લખવામાં આવ્યું હતું એ જ પ્રકારે ધીરે ધીરે તમામ વાતો હવે ખુલીને સામે આવી રહી છે અને ક્યાંક સાચી પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે. તમારું શું માનવું છે ગોંડલના યુવાનો દ્વારા, ગોંડલના લોકો દ્વારા આપવામાં આવેલી આ પ્રતિક્રિયા અને ગોંડલમાં યોજાનારી આ મૌન રેલીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.